અગ્નિકાંડ કેસમાં ખાતાકીય તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરાયો છે। કેબિનેટ બેઠક બાદ કમિટીએ સોંપેલા રિપોર્ટ પર ચર્ચા કરાઈ હતી અને જેમાં ટીઆરપી ગેમ ઝોનની મંજૂરીથી લઈને ઘટનાના દિવસ સુધીની તપાસ કરવામાં આવી। સમયગાળા દરમિયાન ફરજ પર રહેલા અધિકારીઓની પણ પૂછપરછ કરાઈ છે। પૂછપરછમાં ફાયર વિભાગ, આરએનબી અને આરએમસી કમિશનરના નિવેદન લેવાયા છે। મહત્વનું છે કે આવતીકાલે સરકાર તરફથી બંધ કવરમાં રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરાશે। તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, અગ્નિકાંડ કેસ અને ખાતાકીય તપાસ બાદ હવે રિપોર્ટ તૈયાર થઈ ગયો છે અને કેબિનેટ બેઠક બાદ કમિટીએ સોંપેલો રિપોર્ટ પર ચર્ચા પણ થઈ અને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે। મેહુલ, બિલકુલ અંકુર, વાત કરવામાં આવે તો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી જે છે તેનો રિપોર્ટ તૈયાર થયો છે। કેબિનેટ બેઠક બાદ આ કમિટીના રિપોર્ટ પર ચર્ચા જે છે તે કરવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોનમાં 2021માં પહેલા પરમિશનથી લઈને અત્યાર સુધીનો જે ઘટનાક્રમ રહ્યો છે તેને આવરી લેવામાં આવ્યો છે। સમયગાળા દરમિયાન જે જવાબદાર રહેલા અધિકારીઓ છે તેમની આ 3 અધિકારીઓ જે 3 આઈએએસ હતા તેમના દ્વારા પૂછપરછ કરવામાં આવી છે। ફાયર, આરએનડી, મનપા કમિશનરના નિવેદન જે છે તે નોંધવામાં આવ્યા છે આ રિપોર્ટ માટે અને સરકાર જે છે તે બંધ કવરમાં આ રિપોર્ટ આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરશે। ગુજરાત હાઈકોર્ટમાં આ રિપોર્ટ જે છે તેની વિગતો જે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।